નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા ગણપતિજીની મહાઆરતી સાથે અન્નકૂટ ધરાયો. આજે વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે ગણપતિ ઉત્સવમાં સાંજની આરતીમાં અન્નકૂટનું સુંદર આયોજન થયેલ, જેમાં મેડિકલ સાધન સેવા કેન્દ્રના સંચાલક ચંદ્રકાંત ખુહા દ્વારા વિસાવદરના વિવિધ અગ્રણીઓ નું સન્માન કરવામાં આવેલ. આ સાથે આ મહાઆરતીના દર્શન કરવા વિસાવદરના આગેવાનો, અગ્રણીઓ, ભાઈઓ, બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આરતી અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા દર વર્ષે ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં ભાવિ ભક્તો ગણપતિજીના દર્શન કરે છે. રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર. હું રમણીક દુધાત્રા વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા વિસાવદર શહેરમાં અને તાલુકામાં મેડિકલ સાધન સેવા છેલ્લા 11 વર્ષથી ચાલે છે. સાથે સાથે ધાર્મિક, સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ ચાલે છે. છેલ્લા 4 વર્ષથી મેડિકલ સાધન સેવા કેન્દ્ર ખાતે સરસ મજાના ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ગણપતિ ઉત્સવના આયોજનમાં અહીંયા મોટી સંખ્યામાં દરરોજ ભાવિ ભક્તો આરતીનો લાભ લે છે. અહીંયા જુદા જુદા દીપમાળા, અન્નકૂટ, વિશેષ શણગાર સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. અને વિસાવદરમાંથી સામાજિક, સેવાકીય, રાજકીય, ધાર્મિક આગેવાનો અને દાતાશ્રીઓ અહીંયા આવે, એમને સ્તુતિ ભેટ આપી એમનું સન્માન પણ કરવામાં આવે છે. અને દરરોજ જુદી જુદી રસ ચેવડો, પફ, દૂધ કોલ્ડ્રિંક, ચેવડો પેંડા સહિતનો અહીંયા પ્રસાદી આપવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમ મેડિકલ સાધન સેવા કેન્દ્રના સંચાલક ચંદ્રકાંતભાઈ ખુહાના માર્ગદર્શન તળે થાય છે. અને આ ગ્રુપના તમામ મેમ્બરો આ કાર્યક્રમને, ગણપતિ ઉત્સવને સફળ બનાવવામાં જહેમત ઉઠાવે છે. તો આજના દિવસે પણ મોટી સંખ્યામાં આજે અન્નકૂટનું આયોજન હતું. મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા અને અન્નકૂટના દર્શનનો લાભ લીધેલ હતો.